જય માતાજી, રામ રામ, સીતારામ. શું છે આ નામ? આપણે અહીંયા ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓનલી બળદની વેરણું જે લગ્ન પ્રસંગ માટે આપણે ભાડે આપીએ અને જે પણ યોગદાન એનું આવે આ બળદ નિર્ભર છે અને અન્ય ગૌશાળાઓ બળદ નંદી શાળાઓ જે હાલે છે ત્યાં એનું આનું યોગદાન બધું જાય છે. આની મહેનતનું છે અને જે દીકરો કમાય અને મા ખાતી તેવી રાજી થાય. દીકરો કમાવા આવ્યો છે, આજે કમાણી આ દીકરાની થાય છે એ મા ગૌ માતાનું માટે જેટલા પૈસા વરાના 40-50 લાખ આવે એ બધા 20-25-30 લાખ જે આવે એ આનો ખર્ચો કાઢતા જે વધે એમાં જાય છે, એમાં વયા જાય બધા. બાકી અહીંયા સેવાવાળા સેવા જ કરે છે, સેવા જ કરે. જો ભાઈ આ બરધું છે અહીંયા કેટલા છે? 2, 4, 2, 6, 2, 8, 2, 10, 2, 12 ને 13 બરધું છે. એક કરતા એક ઘરણ હોનું આ બધા એવા અને આપણા રામ લખન છે એવા નથી, છે એ જ જ્ઞાતિ કાંકરેજ, પણ બધાય હોજા. આ હું માણાને હારે કેરવાયેલા છે. માણાને હારે જો આ નગર અમે કોઈ એવા કાયમી અહીં આવતા નથી. અમે આવ્યા બોલીએ કરીએ તો એને ઓહાણી નથી, કારણ કે આ બધાય અલગ અલગ જેવા છે. પછી જો અહીંયા ધવાડો કરે એને અહીંયા ધવાડો કરે, પછી જો આપ વેલણાના આ બધાય એમ તો એકાબીજાની ગણખર મળતા એવી જ જોડું બનાવેલી હોય. બધાય વેસાતા લીધેલા છે. આ કોઈ સેવા માટે નથી આવ્યા, પૈસા દઈને લીધા. જો આ પણ આ બે છે એમ ભેરા હાલ. જો આ બે એ બે જોડી છે કા? જો ઓલા બે જોડી છે, આ બે જોડી, પછી આ બે હરખા જોડી એના આ બે જોડી છે. જો આ વેલણામાં આવે ને એટલે આમ તમને ઓળખતા ન હોય તો તીવતીવા જ લાગે. એના આ બે જોડી છે, પછી આ બે ઊભા, આ પણ જોડી છે. એના આ બે, પછી આ એક બેઠો ને આ બે જોડી છે. એના આ બે જોડી છે અને આ છે. પછી અહીંયા છે ને આપણે રામલખન છે એવા જ નામ છે, એને નામે રામલખન રાખ્યું ને આ પણ બે બેલડા ને જુડવા છે અને આમ હામાં ફેરવીએ બે જુડવા છે અને આ પણ વેસાતા જ લઈ આવ્યા. આમાં મેં કોમેન્ટ કરી હતી ખાતા નતા એટલે કા અજાણ્યું લાગતું હતું, પણ ભગવાન કરે બધા સેવકોનો અને પ્રેમ ભાવ હતો ને તે અમને થાળ પડી ગયા અને અમારે યાર થઈ ગયા. તો મેં હું કોમેન્ટમાં લખ્યું એને મેં કોમેન્ટમાં લખ્યું કે ભાઈ આને મૂકી આવો, પાછા માલિકને દઈ આવો. પછી એમ તો કોઈ કે જવાબ આપ્યો તો કે નહીં આપ્યો હોય તો ખબર નહીં કે રામભાઈ એને જો અહીં રહેશે તો ઠીક છે, નકર અમે મૂકી આવશું. એને મૂકી જો આ પણ બે જુડવા છે. એને કીધું કે 80,000 માં લઈ આવ્યા હતા. એને આપ્યા ને પેલા તો એને જોયું, પછી એને આપ્યા છે. જોવા આવ્યા હતા અહીંયા. ક્યાંથી લઈ ક્યાંથી આવ્યા? દ્વારકા બાજુ. આ જો દ્વારકા બાજુથી આવ્યા બે જુડવા છે. માલિક ત્યાં પેલા જોવા આવ્યો તો કે કેવા રાખે, પછી આપ્યા. હાથી હવે ખવડાવે કેવું એ પછી એ પૈસા વાળો હતો, પછી આપ્યા. એ હજી પછી અહીં નતા ખાતા એટલે કીધું કે મૂકી જાય. દીકરી દેતો ને હાથે કણે પૂછતો હોય, હા આ તો કાળજાનો કટકો છે સમજે એના માટે. હા લોકો હા એને તો નતા સમજતા, એને તો હું આપણો આ ધરો છે, આપણો પૃથ્વીનો ગણો ને, ધરતીનો ધરો ગણાય. અને આ તો આપડા બાપ દાદા એવું જીવ છે ને ધરતી શ્રી આની તાકાત છે. અને આની જ આપણે આ નસલ માણાની નસલ જીવતી રાખી તો આની રાખી. અને આપણા આ બધાના લેણા ભર્યા એને જ ભર્યા, એને જ ભર્યા. અને આજ તમે સુરતમાં આવ્યા તોય આના થકું આવ્યા. બાપાને કઈ ફેક્ટરી નહોતી, ફેક્ટરી નથી. આ દીકરાઓ બધા ધરતીશ્રીને અનુગાળવાની તાકાત આ એક જીવમાં જ છે. હા બાકી ન ઉગી. હા તઈ અહીં સુરતમાં આવ્યા ને કેવેથી આવું ફ્લેટ લીધા, ફેક્ટરી નાખ્યું, ઓફિસ આની હાલ્યા તો નાખ્યું ને. ભૂલી જાય ગુણ કપડા વાળા ભૂલી જાય. આનો પ્રેમ ને આની ઓરા મળે તમે માંદાય ન પડો જિંદગી. હા આનું કામ કરો. જો અહીંયા બેઠા તમે આગળ એનું સ્વામી પૂજક જીવ કહેવાય કે આને તમે હાસ્યો હોય ને તો તમારો એનો પ્રાણ આપી દે, પણ એનો તમારા પ્રાણ ન જવા દે. પ્રાણ ન જવા દે. હા એમાં કાંઈ ઘટે. જો ભાઈ આમ છે. અને આ બરધું દીધા ને તો એ માલિક જોવા આવ્યો હતો ને કદાચ આયર રહીએ વેચવા વાળો, પણ યાદો આયર રહીએ દ્વારકા બાજુ હોય એટલે ખ્યાલ નથી. એટલો ખ્યાલ છે એટલું તમને. હા આયર રહીએ ત્યાં અમારી બાજુ દ્વારકા ને આજુબાજુ આયરું અને આયર શોખીન અને એ દીએ નહીં ઘડી. રાખે છે બાજુ. હા હા
વાડે આંકવા જાવી. હા વિડીયો ક્લોઝ કર્યો 3 વીઘા જમીન 2 બળદ 4 ગાઉ રાખે. હા છે ને આપણે વિડીયો બી કર્યો. બળદના ભાડા કઈને ઘર રાખે. 3 વીઘા જમીન છે. હાથી જેવા હાથી જેવા હા કાકરે તન બળતું હોય અને 3 વીઘા જમીન ને 5 ભેહું. હા વિડીયો પછી દીકરો દીકરી 2 માણસ પહોંચે ને એના મા બાપ એ બધાયને બળતું ન પાડે. અમારે હજી ત્યાં પોરબંદર ને બાજુમાં માધુપુર છે ને એ બાજુના ગામડાના હરઠના અને બળતું જોવો એટલે ગાંડા. તો એને શું કીધું ખબર? 300 રૂપિયા લે એક વીઘાના. હું રામભાઈ 4 થી 5 લાખ રૂપિયા આ બધાયનો ખર્ચો કાઢતા, છોકરાઓના, મા બાપના, અમારા ભેહુના, બળદુના કાઢતા. વરના 4-5 લાખ હું ખાતામાં મૂકું, બેંકમાં મૂકું, બેલેન્સ કરું. 2 દીકરા નો કમાઈને દેતા હોય. 20 વીઘા વાળા નથી કમાઈ શકતા ઈ. ને હું સવારે તે હાંજ લગાઈ કે કાયમ ભાડે જ આકું, કારણ કે 300 રૂપિયા હાંજ થાય તા. નો હગડ ખેતરમાં ફરે એટલે હા. અમૃત થઈ જાય ને. હા હા આ તો પગ પડે એટલે ધરતી પણ બોલવી પડે. પગલો કરે. હા હા આ કરે. આ કરે આ કરે નાના પગ પડે ને એટલે રેડિયેશન વધી જાય જમીન ઉપર. એટલે એમ છે ભાઈ જો કલાકાર નથી કહેતા કે જમણો પગ રાખીને બળદિયો મોર બેઠો એટલે હા અમારે બે રામલખન બે કઈ બે રાખે એની ઘરે એમ. અને આપણે રામલખન ની બે ની ડાબી ખુજો. તમે જોઈ લો તમે બળદને. હા જો અહીં આટાણે તો વાડામાં બાંધ્યા હાય વાડ કરીને પણ તમને આગળ એની ફેસિલિટી બતાવી. કાંઈ કમી નથી. અહીં કામ કરવા વાળા ભાઈ બતાવીએ ને આગળ તમને બતાવીએ. હવે જો અહીંયા એને રહેવા માટે છે આ 2 વાડા છે, સિંગલ વાડા. 2 વાડા છે ભાઈની. કોઈ અહીંના જમીન અહીંના જમીનવાળા છે ભાડે છે. આ એના ભાડે છે એના પણ મહિને ભાડું આપે 30-35 હજાર રૂપિયા એના બળદું રાખવાનું. એને કે 35,000 ભાડું આપે. અને આ સ્પેશિયલ વેલાણાના જ છે બળદ. ડાયા એક સમજુ હા અને પ્રસંગમાં કોઈ તોફાન નહીં. અહીં જો આ બધું છે આ. અને અહીં બળદું નાઇટમાં આમાં રહીએ, રાતે તમને રહીએ. પછી જો આ તમને બતાવીએ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત. મોબાઈલ નંબર છે, રજિસ્ટર નંબર બધું છે અહીંયા. આ બળદુના અહીંયા નંબર છે. તમારે કોઈને બાંધવા હોય તો જો 99 246 19 9 79. પછી આ કેટલા છે? 91 લાગે. 91 7 33 91 7 33 30 8 44. આ રજવાડી ગાડા હે જો આમ બધું હણગારેલા ઊભા. આ રજવાડી તમારા બાજુ. આ એવારના ગાજો દેશી ગાડા. દેશી ગાડા હે. બનાવેલો છે. રથને અમે તમને બતાવીએ ને અહીં જો બળદું રે. ત્યાં આપણા લોખંડીભાઈ ઊભા છે એવારના કે જો ભારત માતાનો નકશો પણ છે અને સ્વામી વિવેકાનંદ ઊભા. નહીં આ બળદને જો આ ગમાણ્યું હોય નહીં. આ પાલો પડ્યો ને આ પાલો પણ આપણી બાજુથી આવ્યો ને આ સિંધાણું મીઠું પણ હે બધાને જો દીકરાઓ કરતાં પણ વિશેષ રાખ્યા. અને આમાં એક પણ પોતરો ક્યાંય રહેવા ના દે. જે ભાઈ અહીં કામ કરે ને એ રાતે પણ નાખી દે. રાતે ઉઠે 2 વાગે 3 વાગે તોય. અત્યારે જરાક મોડું થઈ ગયું તો ઓછું દેખાય. આમાં રાતે બાંધી દે ટાઈટ પડે એટલે. આ આખું ટક્સર ઊભું કરેલું છે. ધુવાડો કરવા રાતે ફરી જાય. અને રાતે જો અહીંયા પછી મચ્છર ન કડે એવા હાટું કાયમ ગોબરનો ધવાડો કરે. એટલે છાણા કે કાંડા કે આપણને. ને આ જો આ અહીં છે. તમને કોઈને પણ હજી મોબાઈલ નંબર છે બધું છે ને તમને ગાડા પણ બતાવીએ. અને આ દેજો ને અહીં લીલું લંગડિયું જે ગાયું છે ને નિરાધાર એની માટે જ અહીંથી પૈસા જાય. આ તમને વેલણા બતાવીએ જો. આ દરવાજો ખુલતો હોય તો ખોલો. બહુ ભારી વેલણા છે. આમાં લઈ આવો ને કદાચ હેલિકોપ્ટરમાં લઈ આવો તો ઘરવાળી હારી ન લાગે, પણ આમાં લઈ આવો તો હારી લાગે. કારણ કે આપણું આ બાપ દાદાનું હે. કહેવાય ને કે આ આપણું બાપ દાદાના હે. જો ધરોહર કહેવાય. આ ધરોહર કહેવાય. આ આપણું બાપ દાદાનું. આ કદાચ હેલિકોપ્ટરમાં ન હારી લાગે, આમાં લાગે. હેલિકોપ્ટરના 8-10 લાખ દ્યો એના કરતાં આને 2 લાખ આપો તો ઘણા થઈ પડે. આ તો 2 લાખ દ્યો એટલે 50 લાખના તો આશીર્વાદ દે પાછા. બળદું ને ગાયું જો આ જીપ પણ હે બળદું વાળી. ગુજરાત ગવર્નર હતા ને બેઠેલા ફ્લાઇટમાંથી આજે આવ્યો સંમેલન જ્યારે કુશી મેળો રચ્યો હતો ને એની અંદર આપણે આમાં ગુજરાત ગવર્મેન્ટ હતું ને બેઠેલા ને એ રાજી થઈ ગયા. એ રાજી અનુભવ કોઈ પ્લેનમાં નથી થતો. આમ અનુભૂતિ એટલે હા આપણા પરંપરાની અનુભૂતિ થઈ ને પરંપરાની. જો આ પણ અહીં બળદના પુતળા બનાવેલા હે. જીપ છે. આ જીપ છે. એના આ જીપ અમારા બળદના કોપી મારેલી છે. આની પણ જો એમ કોપી મારેલી છે.
यहाँ हमारा राम लखन नहीं कोई के पुतरा बनाया सूरत में बनाया મને ફોટા મોકલ્યા આ જો એમ મસ્ત લાગે આમ કદાચ તમે હેલિકોપ્ટર બાંધો ને તો સારું ન લાગે ને આ તો દાન કહેવાય હેલિકોપ્ટરમાં તો શોખ કહેવાય જો આમાં લાઈટું બાઈટું જો લાઈટું ને બધું એકાબીજાથી હરા એમ આ બધાય વેલણા હે એવા ને આપણે રામ લખનનું ગાડું છે એવા નથી આ ટાયરવાળા એટલે તમારે થડકો પણ ના લાગે જો બહુ ભારી છે ને બહુ ભારી આપણે તો શું લોખંડના પાટાવાળા હે ને પાટાવાળા ન હોય તો રામ લખન રહેવાય નથી આપણે તો ભાંગી કાઢે એમ છે આ જો બધીમાં લાઈટું તમને બતાવશે અને ખરેખર આને કહેજો બીજે ક્યાંય રૂપિયા બગાડો એના કરતાં આ સારું એના આમાં પૈસા આ લેખે લાગે ધર્માદો પણ થાય આ ધોસરી બધા જો એવા ગાડા હે બધા જીપ છે ગાડા હે અને મસ્ત એમ કહેવાના કે ધોસરીઓ એ બધું એમ કાંઈ ઘટે જ નહીં ને ઉપર પણ જો અહીં ક્યાંય માથે ધૂળ ન પડે એવા હાટું બાંધેલું હોય ને માથે તો સત છે હાચવણી જ એવી રાખી દર વર્ષે બધું બદલે આ બધું ના વરમેથી ફેરફાર કરો હા જો આપણે કેમ રામ લખન ને હે એના જેમ બધાને ઘૂઘરા બુઘરા ને આવે એટલે જાન પણ જોવી પડે કોકને કે આવી એમ ને વહુ પણ કહે કે તેડો આવ્યા એમ હેલિકોપ્ટરમાં તો 8-10 લાખ રૂપિયા નાખો એટલે વહુને ખર્ચો વધે કરજ વધે એવું થાય ને કા એ તો ભરવા તો વહુને જ રહે ને છેલ્લે આ તો 10 ગણા દીએ વાંધ 8 લાખ દિયો ને કદાચ 2 લાખ દિયો તો 2 ના 20 લાખ આવે અને તમે જે કાર્ય તમારા ઘરે પ્રસંગ છે એ ધર્મપૂર્વક મંગલ કાર્ય કહેવાય મંગલ કાર્ય હા ને આવે પુત્ર વધુ આવે પૈસા આપીને બગ્યું બાંધો અધર્મી આ ધર્મરૂપી પૈસો બંધાય અને ધર્મરૂપી વપરાય હા ઓલા તો અધર્મી જ બે બળદ તમારો પાયો મજબૂત થાય તમારું દાંપત્ય જીવન મજબૂત થાય દાંપત્યની અંદર જેની જીવનની શરૂઆત થતી હોય ને તો આવા જીવનનો આશીર્વાદ મળે હા ને ઓલા તો હરામી હોય ને હેલિકોપ્ટર વાળા તો મને પણ શોભાવ્યો તમારા પ્રસંગનો મને ભાગીદાર બનાવ્યો અને હેલિકોપ્ટર વાળા તો હરામી હોય ને અને વગર આમંત્રણે અને વગર કંકોત્રીએ તમે મને આ નોતરું આપ્યું તમારા પ્રસંગને મને શોભાવવા મને તમે હાજરી લીધી ને એમાં હું એટલે આ આપણે સુરત પૂરતી જ સેવા છે ને આ તો હા સુરત પૂરતી સુરત હું આમ ભાડું આમ આનું તો કઈ બાંધેલું 14,000 છે 15,000 છે 20,000 રૂપિયા લગી છે ભાડું આપણે અલગ અલગ આ બેલનો અલગ છે આખો રથ આખો અલગ બનાવ્યો છે હા આખો રથ તો એ તો કાઈ ન કહેવાય ને રથ છે આખો આ આખું ડબલ ટાઈપનું ગાડું આપણે આ ટાઈપ આપણે સ્પેશિયલ હા પાલીતાણા બનાવવાનું છે પાલીતાણા બનાવી ઊંધ વાળેલી સામે સામે બેસી કે રામભાઈ આમાં બે હગે જો આમાં આપણે જનરેટર ફિટ કર્યું છે કેમ કે આ પાવર આમાં જનરેટર છે અહીંયા નીચે જો હા જો લાઇટિંગ બાઇટિંગ અહીંયા જો હામામાં પણ બેહી હગે હારે પણ બેહી હગે સૌરાષ્ટ્ર પાલીતાણા ગાડું આખું મઢાવેલું આખું મઢાવેલું પાલીતાણા જો આ રીતે હાથી બાથીના સપોર્ટ જો હા હાથી જો આ બધાય જો વેલના અને સાઈડમાંથી હું તમને જરાક છેટો રહીને બતાવું હા કેમ કે આમાં હાકડમાં બધાય રાખેલા છે ઢાંકીને એટલે જો આમ તમને લાગે હોનાના ગાડામાં આવી હોવ અને માથેથી મહાન દીકરા દી આવે જગ્યાએ પુત્ર વધુના પગલાં થાય ને આમાં બેહી તો એમાં મહારાણા પ્રતાપ ને શિવાજી ને આહાર રખાય હેલિકોપ્ટરમાં તો આપણે રમેશ મહેતા જેવા જ આવે એને હેલિકોપ્ટર બાંધો ને એમાં તો એ જ આવે આમાં કંઈ હરા હાંભી ખારી છીંગ ઉડાડે એવી વવી આવે અને આમાં આવે ને એ સતીઓ આવે કે સીતાજી ને દ્રૌપદી એવી માં ગાંધારી ને એવીઓ આવે એટલે આને કહેજો ને આ પૈસા જે કાંઈ આવે ને એ પણ તમને લેખે લાગશે પ્રસંગ ધર્મરૂપી પ્રસંગ ગણાયા કેમ કે ધર્મરૂપી આને આમંત્રણ આપ્યું બે ધર્મના હા ને અહીં કોઈ માલિક નથી ને બધા સેવાવાળા સેવાવાળા આમાં બધા સેવા કરે કોઈ એવું નહીં કે અમે હું માલિક બધાને મોજ આવે એવું અમે તો બધા સેવામાં ગાડા લઈને જાય અમારે ગાડા લે સોવણી જભો કાકા પાઘડી આવડો જૂનો ડ્રેસ અમરેલી બાજુના ડ્રેસ પહેરે બાંધવા આવે એ એમ કે દાદાને પાઘડી બાંધીને મોકલજો એટલે એમ માનો કે આપણી સંસ્કૃતિ ઝીણી જાય શરણો ને ખમીસ ને પહેરીને મોકલજો ખાલી જાય છે ઝીણી હા અત્યારે ક્રેઝ છે ને આવ્યો તો પાછો જૂનવાણી ક્રેઝ જૂનવાણી અમારે કેમ અમારી બેનો દીકરીઓ કેમ અમારે રાહડા રમે
એ બધીને એ ડ્રેસ હોય તો જ આવવાનું અંદર ઉતરવાનું, નગર મનાય છે. યુનિફોર્મ હોવું જોઈએ. યુનિફોર્મ હોય તો જ આવે. હા તો જો હવે એમાં આગળ આમાં જો આપણે ત્યાંથી પોરબંદરથી આ પાલો આવે, અહીંયા આવેલો હોય 2 ખટારા. એનું બનાવેલું છે. ત્યાંય છે ગાડું, ત્યાંય છે ગાડું. અને આ પાલો પોરબંદરથી મગોટું આપણે કહીએ, અહીંયા પાલો આવેલો છે. કુટી મશીન પડ્યું. આ ભાવનગરની 4 છે ભાલની. અને જો અહીં કાકા હે ને ક્યાંક નીકળી, આમાં ક્યાંક ગયા, એક પણ માટી અંદર ના આવવા દે. આ પાલો હે ને એ ગોતી ગોતીને અહીં બધું હાટું અલગ કરે. જો તારવી કપાળેથી આમ વ્યવસ્થિત તારવી, ખપારી કાઢીને કરે. માટી કાઢીને પછી 24 કલાક ત્યાં જ રહીએ. અહીંયા દેશી ગાડાની પણ ડિમાન્ડ છે. હા, રમભાઈ. આ દેશી ગાડું. તો સાદું રાખ્યું છે. હા. કોઈને મામેરું લઈને જાવું છે, એમને આનંદ કરીને લઈને જાવું છે, તો એના માટે સ્પેશિયલ સાદું ગાડું રાખ્યું. આ સાદું ગાડું. આ સાદું આની અંદર બધું મામેરું ગોઠવી હા. અને ગાડું ચોરીને મામેરું ભરવા જાય. હા, પછી આ કુંવરભાઈ ને મામેરા હા, જેવું. અને કંકોત્રી લખવી હોય, હા. કંકોત્રી આપવા દેવા જવું હોય તો શોખ બધા આમાં અત્યારે કરો. હા, ઓલા આપણે કહે છે ને 15 દિવસ ઓલું શું કે ઈમી હું બનાવે છે હા. ઈ બનાવો, આમાં આવો એમ. આમાં આવો. આ બહુ ધર્મરૂપી પૈસો હા. ખોટો કેમ વાપરો છો? હા, આને ધર્મ થાય ને. તમારો પ્રસંગ પણ આનંદમંદ થાય, હા. તમારો મોજે મળે અને તમારો પૈસો યોગ્ય જગ્યાએ રળેલો યોગ્ય જગ્યાએ વપરાય. જાય. હા, કેમ કે એક આ પ્રસંગ એવો છે આંકડો નથી મૂકવાનો. હા, આને ભાઈ 1000 ગયું વધે ને. આ 5 લાખમાં અમારો પ્રસંગ પતાવી દો, એ આંકડો આવતો જ નથી. 12-13 બળદ નભે. હા. પછી એને વાહે ગાયું એની માં. અમે 12-13 બળદની પાછળ 100-125 ગાયું અને બળદ નભે છે. હા, યાર ને કે ગાયું ને બળદ એ કાઢી લે. જો આ ભાડું. 10 બળદ જીવે કે 10 ગૌ માતા જીવે, એટલું યોગદાન એમાંથી આવી જાય છે ને. વલ્લભની અંદર સૌરાષ્ટ્રની અંદર જ્યાં જરૂર હોય ત્યાં જરૂર હોય ને આપી દે. આપવાના એમ. અહીંથી આપી દે. જો ભાઈ કેમ કે આય- જ્યારે શરૂઆત થાય અમારા પ્રવીણભાઈ માળિયાની, ક્યારેક બળદશાળાની અંદર બહુ વેદના બળદની જોઈને આવ્યા કે ગાયોને તો બધા બહુ દાન આપે છે, બળદશાળામાં કોઈ દાન નથી આપતું. એના માટે આપણે શું કરવું એમ. હા. તો પહેલું વહેલું એને બળદ ગાડું અહીંથી સુરતમાં આપણે સૌરાષ્ટ્રમાં કિશોરભાઈ કરીને છે એને બળદ ગાડું 2 બળદ આપ્યા, હા. રામ લખન જેવા. એનાથી આપણે શરૂઆત કરી હતી ને કોરોના જે પૂરો થતો એવો હતો, અડધો ફરજો હતો. એ સમયને અમારે 90-80 હજારની નુકસાની ગઈ હતી. હા, પણ હિંમત નહોતા હાર્યા. જેનું મક્કમતા એવી હતી ને હા. કે સિદ્ધ કરવું, તો એને સિદ્ધ કરી બતાવ્યું મારા પરિવાર. આજે સુરતની અંદર લગભગ 30-35 ગાડા થઈ ગયા છે અને ટોટલ સપોર્ટ અહીંથી આપવામાં આવે છે. અહીંથી આપો. કોઈ નવો માણસ આવ્યો, ભાઈ મારે આ ક્યાં લેવા જાવ, તો ખ્યાલ ન હોય. હા. મારે બળદ ક્યાંથી લાવવા, બળદ લાવી શકે પણ ખબર ન પડે કે ભાઈ આ બળદ આવ્યો છે, સમજુ હા, હાલશે કે નહીં હાલે. ક્યાંક હાલશે કે નહીં હાલે, કે પ્રસંગમાં જઈને કોઈને સિંગલું મારી દેશે તો આપણે હા, કારણ કે રામ લખન જેવા આવે તો બહુ પડી દે કે. ગાઈડલાઈન મળે અહીંથી આખી. હા, ભરત કામ છે, ગાડું ક્યાંથી લાવવું, ગાડાને કલર કરાવવું, ગાડાની લાઇટિંગ કરાવી, ગાડાનું ડેકોરેશન કરાવવું, અને કેવા બળદ લે. ટોટલ અહીંથી ગાઈડલાઈન આપીને તૈયાર કરી અને આત્મનિર્ભર કરીને ગૌશાળામાં 2 ગાડા ચાલુ કરાવવા. તો એ એનું ચાલુ થાય અને હા. આપણે થોડુંક ધર્મનો પ્રસાર થાય. ધર્મનો પ્રસાદ સેવાનો- ને બળદ બસે તો સેવાનું- બળદ ને જમીન. સેવાનું ગાડું ચાલુ. બાપુ આપણે કે ને કે ગાયું ને બળદ બચશે તો હિન્દુનો ધર્મ બચશે, નગર નહીં બચશે. આ બચશે ને તો આનાથી ટકી રહેશે. એનાથી ટકા. આજેથી જ્યારે આ ધરતી અનાજ દેતી બંધ થઈ હા, હા, એ નક્કી બંધ છે. એ બંધ થઈ જાય. આનો પાયો ધરતી પરથી ગયો તેથી આ ધરતી અનાજ દેતી બંધ હા, હા, આ પણ બંધ થઈ જાય. એમ કે જો હજી એક વેલણું અહીં પણ અહીં છે ને. હા, એ આપણે તમારી સાઈડનું જે બનાવેલું આખું વેલું ઈ આ આ જે આપણે રામ લખનને જોડીએ ને એ ગાડું અહીંયા આ હણગારેલું. આપણે તો હણગાર તો નથી, રામ લખન હણગારવામાં તો હાલે એમ તોડી જ ફાડી નાખે. જો આ આપણે ગાડું છે એવું છે. હા કચ્છ ને રાજસ્થાનમાં હોય ને આખું આ ઘૂઘરી બુઘરી આ ઘૂઘરા જો આપણે રામ લખન ને આવું જ છે. હા આપણા રીલ છે ઈ રાઈટ. આ એ વ્હીલ જ છે એવા. તો અહીંયા બનાવેલી છે સીડી, એને અહીંયા સીડી બનાવેલી છે. હા અને અહીં પણ 2 જણા બેહી શકે, પાછળ પણ બેહી આ શકે. છત્રી ઊંચી થઈ જાય રમભાઈ. આ છત્રી ઊંચી થઈ જાય. જો ટાઈટ કરી દેવા લાઈટ. આ તો હું અહીંયા રાખવા હાટું નીચે કરી. હા હા. નીચે કઈ અંદર હા. ગાડી ને એમ. અને અહીંયા ગાડા ખેડું બેસે. જો એને બેહવા માટે સીટ ને જો લાઈટું બાઈટું ને બધું ડેકોરેશન. છત્રીમાં લાઇટિંગ ભરત ભરેલી આપણે જે તળેતરના મેળામાંથી લાવતા. હા, આ ઈ ટાઈપ. એ છે. પણ આમાં લગ્ન થાય તો એ દીકરી ને દીકરો પણ કહે કે ના લગ્ન થયા એમ. હા અરે પેલી- રોડ ઉપર વરાજો જો ઉભા રહી જાય લોકો ગાડું જોડે. ગાડું જોવા. એટલે આ કરજો ભાઈ, આ કીધા જો. સપના એવા હતા કે ઓડી વાળો બાજુમાં ઊભી રાખીને એમ કે ભર મને ફોટો પાડવા ગયો. હા. તેથી એમ થાય કે અમારું સપનું અને અમારી મહેનત આજ સાકાર થઈ કે લોકો હજી- અમારે એક અરદાભાઈ આવે મારે ત્યાં સંસ્કૃતિ બાજુ હજી આકર્ષણતા છે એમ. છે. અમારે અરદાભાઈ આવે મને કહે હતી કે રામભાઈ આવું ગાડું બનાવો. મેં કીધું બનાવીએ
પણ અમે રોગા બેહીને જાય જ થાય તો મને કે લગ્નમાં મેં કીધું લગ્નમાં તો વહુ પડી રહીએ રામ લખન ઉભે તો વહુને બેહાડવી ને હજી આપણી જૂની સંસ્કૃતિને જીવિત રાખવા માટે આવા જે લોકો પ્રયત્ન કરે છે ને આત્મબળ ને પીઠબળ બનવાનું છે આપણે સમજો? હા. કે તું કર હિંમત નહીં હારતો થઈ જાય થઈ જાય એટલે થઈ જાય એટલે આવા ગાડામાં બેન દીકરીના લગ્ન થાય તો એ પણ બધું આમ કલર ને કાંઈ ઘટે નહીં એવું છે અહીં પણ જો બધું ને ના કાકા જો અહીં મહાન સેવા કરે કાકા કાં બળદને કાકરી ના આવવા દો પાલો પણ તારવી બળદના 3 વાળા 1 2 3 આ જો અહીં છે હવારે ઠંડી હવારે અહીં બાંધવાના હવારે પછી અહીં. ગરમી લાગે પછી બહાર લઈ લેવાના પછી તડકે મોકલો પછી તડકે જાય અહીં જો હવારમાં અહીં બદલે અમારી કાકાને કાકા તન તો વાડા બદલા જો અત્યારે બારોબાર ઊભા રાતે આમાં આવશે સેટમાં આ શેડ હે આખો ગોડાઉન હે આ શેઠ હે બળદુનો અને હવારના અહીંયા આવશે ઉનાળા આખી રાત ઉનાળા બાંધાવે ઉનાળે અહીં જ બંધ ચાલો પૂર ચોમાસું ને આવે શિયાળો ને સુમાહુની કાસું રાખ્યું છે આમાંય જો કડબનું બનાવેલું આ કડબનું બનાવેલું એ પણ કાચું હોય એટલે બળદને તડકો ન લાગે અને એમાંય પંખા હે જો અહીંયા પણ પંખા ગોડાઉનમાં અહીંયા જે છે ને શેડમાં પણ ઘણા પંખા હે 10-12 તો આવું હે ભાઈ આવું કરજો એટલે કાંઈક દેહે ને આપણા લોખંડી પુરુષ બેઠા અહીંયા વલ્લભભાઈ પટેલ પણ છે એને મહાન નેતા હતા આપણા ઓરિજિનલ ખેડૂ હતા હા કિસાનનું હિત કરવાવાળો એ તો એક જ હતા આપણો વડાપ્રધાન નથી આપણી કમનસીબી આપણા દેહને કિસાન કહેવાય કિસાન હા. બધી બિરાદીમાં આવી ગયો જે બધી. ખેતી કરતો હોય કિસાન કહેવાય કિસાન ગયો હા આ બધા માટે લાગુ છે બધાય માટે લાગુ અને આપણે બધાને ભાડે આપવાના છે. બધાય હા હા એ હોય એવું નહીં બધાનો પ્રસંગ આનંદપૂર્વક કોઈ પણ હા એમાં કોઈ જ્ઞાતિ નથી અહીંયા કોઈ પણ આવે ધાર્મિક કાર્યક્રમ હોય ને તો એમાં ભાવતાલ કરી બાકી લગ્નમાં નો કોમ્પ્રોમાઇઝ હા. રૂપિયાનું નહીં રૂપિયા બાંધો તો ભલે નો બાંધો છે ભગવાન હા હા એ તો એમ બાકી ધર્મનું કોઈ હોય કોઈ કથા પોથી યાત્રા એને આનંદ મળે હા. તો એની માટે જે થતું દઈ દેવાનું હોય હા જે દીએ ના દીએ તો એ કે મુબારક એમ. તો આવું છે ભાઈ આ તો મુબારક તરીકે તો લેવાય જ નહીં અહીં તો દેવા જ પડે હાલની કડપ છે. આ જો ભાલની કડબ આવે એક નંબરનો માલ ખાય હા ઈવરને કાંઈ આ ભાલની કડબ હે ને અહીંયા આ કદાચ ઇન્ડિયામાં સૌથી ઊંચામાં ઊંચી આ કડબ હે ને એ આવે આપણે ખવડાવેલી આપણી ગાયું ને અને અહીંયા બળદ આવી જાય એટલે પછી બહાર જવા પડવું નહીં હા એ અમારે પેલા 2 બળદ આવ્યા તમે એક બળદ દેવ થઈ ગયો એની સમાધિ આપેલી છે આપણે બીજી હતા બીજી જગ્યાએ બીજી એનો જોડીનો બળદ આવ્યા શરૂઆત જે પાયો થાપ્યો ગોકુલનો અને ઈ- દાદા વેલણાનો સુરતની અંદર ઈ ઓલો 13મો છે વધ્યાનનો ઈ એક છે એક પેલો બાંધ્યો તો ઈ પહેલો બાંધ્યો તો ઈ એટલે એને લીધે 13 છે કા હા નકર તો બે હોય તો 12 જ તો એવો ને 13 ક્યાં તો 14 હોય એક જોડી એક્સ્ટ્રા જ રાખવાની કે કાલ સવારે કઈક બીમાર હોય ને કાંઈક એવી તકલીફ હોય તો બીજો એક એક્સ્ટ્રા જોડી ફરજિયાત રાખવાની હા તો બીજા જઈ શકે હા હા કેમ કે ભાઈ તો એ એવું છે ભાઈ જો. જીવ છે હા હા તો કોક એક દી તું કાંઈ નથી પણ એને બળતરા તે હોય તો આપણે તો જાણી હા હા એને તો ન કહી તો રાતે ના નથી એ પાડવાની તો તમે 24 કલાક દીકરો જ નહીં ઉઠે આને તમે હાથમાં રાહ લેવા એટલે ઊભા થઈ જાય હા હા, ગમે તે વારો સાહેબ એ સમય ને જ જોતો એ ખાધું. કાંડે બાંધે છે ખાધું નથી ખાધું તોય પણ હા તો આવું હે ભાઈ જો હવે આપણે છે ને કાંક